આધ્યાત્મિક મહાશક્તિ કાર્યક્રમમાં આજે આપણે વિચાર કરવાના છીએ પિતૃપક્ષના અંદર આપણે આપણા પિતૃઓના શ્રાદ્ધ દ્વારા કેવી રીતે એમને ઉત્તમ ગતિ આપી શકીએ. શ્રાદ્ધ કોને કરવું જોઈએ અને શ્રાદ્ધ કરવાનો લાભ છે ખરો? હા, શ્રાદ્ધ સૌ કોઈ વ્યક્તિ કરી શકે છે. આપણા પિતૃઓ જ્યારે કર્મ પૂર્ણ કરીને એમની ગતિ મૃત્યુ સુધી પહોંચે છે અને મૃત્યુ બાદ જે જીવન છે એ જીવનના અંદર એમને કરેલા કર્મોના આધારે અતળ વિતળ સુતળ તળાતળ રસાતળ મહાતળ અને પાતાળ, ભૂલોક ભવલોક સ્વલોક મહલોક જનલોક તપલોક અને સત્યલોક, આ 14 બ્રહ્માંડમાં કોઈ એક જગ્યાએ એમને સ્થાન આપવામાં આવે છે એમના કર્મના અનુસાર. પિતૃલોકમાં જ્યારે પહોંચે છે તો એક યોગ્ય પદવી સુધી છે, સારી અવસ્થામાં છે. પણ જો કર્મ નિંદિત છે અને કોઈ અધમ અવસ્થામાં જ્યારે એ પહોંચ્યા છે ત્યારે તો 100% શ્રાદ્ધ દ્વારા, પુણ્ય દ્વારા આપણે એમને ઉદ્ધારિત કરી શકીએ એમ છીએ. અને એટલા માટે શ્રાદ્ધ પક્ષમાં દરેક વ્યક્તિએ પોતાના તરફથી પોતાના પિતૃઓને ગ્રેટિટ્યુડના રૂપે શ્રાદ્ધ વિધિ કરવી જ જોઈએ. એ શ્રાદ્ધ વિધિના અંદર આપણા તરફથી જે વિજાણવિક શક્તિઓ છે, જે ઉર્જાના રૂપે તરંગો રૂપે છે, જે પૃથ્વીલોક પરથી આપણે ત્યાં સુધી પહોંચાડી શકીએ એ તરંગોના માધ્યમથી, તો એવી કેટલીક વસ્તુઓ છે જેના અંદર સૌથી પહેલું આવે છે ગંગાજળ, બીજા નંબરમાં આવે છે ગાયનું દૂધ, ત્રીજા નંબરમાં આપણને સ્પષ્ટ રૂપે જોવા મળે છે દુર્વા, ડાબ, કાળા તલ, સફેદ તલ, જવ અને બીલીપત્ર. આટલી વસ્તુ એવી છે કે જે જમીન પરથી પિતૃલોક સાથે સીધી જોડાયેલી છે અને એના તરંગોથી આપણે આ જ્યારે શ્રાદ્ધાન્વિક મંત્રો સાથે પૂજન અર્ચન કે પિંડદાન કરીએ છીએ, તર્પણ કરીએ છીએ, તે 100% એમને મળે છે અને મળે જ છે. તો આજનો આપણો વિષય પણ એ જ છે કે શ્રાદ્ધ કોને કરવું જોઈએ. એક સરસ મજાની કથા મને યાદ આવી રહી છે, મહાભારત કાળના અંદર બનેલી ઘટના કહી રહ્યો છું, જે કર્ણ સાથે જોડાયેલી છે. મહાભારતનું એવું પાત્ર કે જેના માટે આપણે ગદગદ છાતીએ વિચાર કરતા રહી જઈએ, એ પાત્ર એટલે કર્ણ, જેને હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં, કરોડોની સંખ્યામાં જેટલા માણસો મળ્યા ને બધાને તૃપ્તિ આપી છે દાન દ્વારા. અને એ કર્ણની આ ઘટના છે. મહાભારતના યુદ્ધમાં કર્ણ વિદીર્ણ થાય છે, ચારે બાજુથી શરશૈયા ઉપર આવી ગયા હોય એવી અવસ્થા આવી જાય છે. એ શરશૈયા ઉપર પડ્યા છે અને છેલ્લી અવસ્થા છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એમની પરીક્ષા લેવા માટે આવે છે. કર્ણને કહે છે કે જીવન પર્યંત તમે બહુ બધા સોનાના દાન આપ્યા, પણ આ યુદ્ધના મેદાનમાં જ્યારે લોખંડથી શરીર ઢંકાયેલું છે અને એ પણ હવે વિદીર્ણ થઈ ગયું છે, એ સમયે શું તમે દાન આપી શકશો? ત્યારે કર્ણ એમ કહે છે કે આ યુદ્ધના મેદાનમાં હું દાન આપવા માટે સમર્થ તો એટલા માટે નથી કેમ કે મારું શરીર ચારણી જેવું બની ગયું છે. અર્જુન પણ સામે ઊભા છે ને એમ કહે છે કે અર્જુનના બાણ મારા શરીરને વિદીર્ણ કરી ચૂક્યા છે, પણ છતાંય હે મધુસૂદન, તમને હું નિરાશ નહીં થવા દઉં. એટલી કૃપા કરો કે સામે પેલો જે પથ્થર પડ્યો છે ને એ પથ્થર મને લાવીને આપો. હું અત્યારે પણ તમને સોનાનું દાન આપીશ કેમ કે મારા દાંતના વચ્ચે એક રેખા રૂપે મેં સુવર્ણ રાખેલી છે અને એ હું તમને આપીશ. ત્યારે કૃષ્ણ પરીક્ષા લેવા જ્યારે બેસે છે ને ત્યારે કર્ષયતિ કૃષ્ણ એટલા સ્પષ્ટ રૂપે કહે છે કે જે હું એ પથ્થર ઉપાડીને તમને આપું અને પછી તમે એના બદલામાં મને સળી કાઢીને આપો છો, તો એ તો તમને મેં મદદ કરી એ પથ્થર લાવીને આપવામાં, એના બદલામાં તમે મને આપો છો એટલે તમે મારું દાન ચૂકવ્યું કહેવાય, એ દાન આપ્યું કહેવાય નહીં. અને એવા વિદીર્ણ થયેલા શરીરે કર્ણ ઘસડાતો એ પથ્થરના નજીક પહોંચે છે. એ પથ્થર ઉઠાવી અને પોતાના ચહેરા ઉપર મારી અને દાંત તોડી અને એમાંથી એ સોનાની સળી નીકાળીને દાન આપે છે અને પછી પોતાનો જીવ છોડે છે. આવા પુણ્ય
કર્મોથી એ સ્વર્ગલોકને પ્રાપ્ત થાય છે. સ્વર્ગલોકમાં પહોંચે છે ત્યાં ક્ષુધા એને હેરાન કરી રહી છે. ચારે બાજુ જોવે છે. કર્ણ એમ કહે છે કે મને ભૂખ લાગી છે. દેવરાજ ઇન્દ્ર અને સભાના અન્ય લોકો એના આગળ સોના, ચાંદી, હીરા, માણેક, મોતી, માથાના મુગટો મૂકી દે છે અને કર્ણને કહે છે કે તમે જે દાન જીવન પર્યંત આપ્યું છે ને એ બધું તમને અહીંયા 4 ગણું નહીં, 8 ગણું નહીં, અનેક ગણું થઈને આપવામાં આવે છે. કર્ણ એમ કહે છે કે મને અનાજની જરૂર છે. સોના, ચાંદી, હીરા, માણેક, મોતીની અત્યારે આ સમયે જરાય નહીં. દેવરાજ ઇન્દ્ર એમ કહે છે કે તમે જે દાન પૃથ્વી પર આપ્યું છે, અન્નદાન સૌથી શ્રેષ્ઠ દાન કેમ છે એનો આ અદ્ભુત પ્રસંગ છે. એ જ તમને મળવાનું છે કે જે તમે દાન આપ્યું છે, જે તમે ક્રિયા કરી છે એ તમને રિવર્સમાં રિવોર્ડ તરીકે મળી રહી છે. કર્ણ વિચાર કરે છે કે મેં બહુ મોટી ભૂલ કરી. મેં સોના, ચાંદી, હીરા, માણેક, મોતી, ઉત્તમ વસ્ત્રો, જમીનો આ બધું આપ્યું, પણ મેં અનાજનું દાન કર્યું નથી. પણ આ ક્ષુધા, જે ભૂખ લાગી છે, એને સંતોષવી કેવી રીતે? ઇન્દ્ર મહારાજ કહે છે કે તમે કોઈને ભોજન નથી કરાવ્યું. કર્ણને યાદ આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિએ એમ પૂછ્યું હતું કે ભોજનાલય ક્યાં છે, અને એ વખતે કર્ણએ આંગળી લાંબી કરીને કહ્યું હતું કે ત્યાં ભોજનાલય છે. ઇન્દ્ર મહારાજ કહે છે કે બસ એ આંગળીને મોઢામાં મૂકો, તમારી ભૂખ સંતોષાઈ જશે. અને આંગળી મોઢામાં જ્યારે કર્ણ મૂકે છે ને એની ભૂખ સંતોષાય છે ને એને એમ થઈ જાય છે કે મેં બહુ મોટી ભૂલ કરી છે, મારે બીજો અવતાર લેવો પડે, અથવા મારે મારા પિતૃઓની તૃપ્તિ માટે એવો સમય આપવો પડે કે જેમને મેં દાન આપ્યું છે, પણ ખાલી સોના ચાંદીનું, અનાજનું નહીં, મારે એ દાન હવે પાછું આપવું છે. અને 15 દિવસ એટલે કે 16 દિવસ પૂર્ણિમાના શ્રાદ્ધ સાથે દેવરાજ ઇન્દ્રની અનુકંપાથી કર્ણ પૃથ્વીલોક પર પાછા અવતરે છે. અને એ વખતે મહાભારત કાળના અંદર સૌથી પહેલી વાર એ શ્રાદ્ધાન્વિક કર્મ કરી અનેક પ્રકારનું દાન, એમાં પણ અન્નદાન, પિંડદાન સાથે એ કરે છે અને પોતાના પિતૃઓને તૃપ્ત કરવાનું કામ કરે છે. ત્યારબાદ અનેક પ્રકારના બ્રાહ્મણોને એ ભોજન કરાવે છે, જરૂરિયાતમંદ તમામ વ્યક્તિઓને અનાજના દાન કરે છે અને એ રીતે પોતાના પિતૃઓને તૃપ્ત કરે છે. પણ પ્રશ્ન હજી ત્યાં જ છે કે શું મહાભારત કાળથી જ પિંડદાન થયું? રામાયણ કાળમાં સીતાજીએ પણ પિંડદાન તો કર્યું જ હતું, અને એના પહેલા સતયુગમાં પણ એવા દાખલા આપણને જોવા મળે જ છે. પણ કર્ણએ દેહ છોડ્યા પછી આ વાતને જાણીને અને એ જાણ્યા પછી એ પોતાના કાર્યને વધારે પ્રશસ્ત કરવા માટે અથવા પોતાના ન કરેલા કાર્યનો પસ્તાવો કરીને એ કાર્યને સુધારવા માટે પૃથ્વીલોક પર 16 દિવસ આવી અને પોતાના પિતૃઓને તૃપ્ત કરવા માટે તર્પણ વિધિ કરે છે, શ્રાદ્ધાન્વિક કર્મ કરે છે અને પોતાના પિતૃઓને તૃપ્ત કરે છે. જો કર્ણ આમ કરતા હોય, માં ભગવતી સીતા આમ કરતા હોય અને અન્ય સપ્તર્ષિઓ પણ જો આ કાર્યને સાધ્ય ગણતા હોય, તો આપણે આપણા પિતૃલોકના અંદર રહેલા તમામ પિતૃઓની તૃપ્તિ માટે, ઉત્તમ ગતિ માટે, આપણા તરફથી ગ્રેટિટ્યુડ માટે અને આપણા તરફથી એમના ઋણને ઓછું કરવા માટે, ઉરીણ થવા માટે અવશ્ય 16 દિવસે જે પ્રમાણે તમારી તિથિ આવતી હોય તમારા માતા પિતાની, એ તિથિના દિવસે ચોક્કસ શ્રાદ્ધ કરવું જોઈએ. કદાચ કોઈ કારણસર આપણે એમાં ના કરી શક્યા તો સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે ચોક્કસ શ્રાદ્ધ કરી આપણે આપણા પિતૃઓને તૃપ્ત કરવા જોઈએ. આશા કરું છું આપણે આ શ્રેષ્ઠ કાર્ય દ્વારા આપણે આપણા પિતૃઓને તૃપ્ત કરી શકીએ અને ભગવાનની અનન્ય કૃપા, ભગવાન શ્રી હરિનારાયણની કૃપા આપણા ઉપર પ્રાપ્ત થાય એ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા. શિવોહમ. નમો નમઃ.